આજે રોજ બનાસકાંઠાના ભાજપના લોકસભાના ઉમેદવાર ડોક્ટર રેખાબેન ચૌધરી દ્વારા ડીસા શહેરમાં ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રોડ શોમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ સહિત ભાજપના આગેવાનો જોડાયા હતા। ભાજપ દ્વારા યોજાયેલા આ રોડ શો ડીસા શહેરના જાહેર માર્ગો પર ફરી ભાજપ તરફી મતદાન કરવા ભાજપના ઉમેદવાર ડોક્ટર રેખાબેન ચૌધરીએ અપીલ કરી હતી। બનાસકાંઠામાં લોકસભા ચૂંટણીનો જંગ જામ્યો છે। ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો ચૂંટણીનો જંગ જીતવા બનાસકાંઠા જિલ્લામાં એડી ચૂંટણીનો જોર લગાવી પ્રચાર પ્રસાર કરી રહ્યા છે। ત્યારે હવે ચૂંટણી પ્રચાર અંતિમ ચરણમાં પહોંચ્યો છે। તે વચ્ચે બનાસકાંઠાના ડીસા ખાતે ભાજપનું શક્તિ પ્રદર્શન યોજાયું। ભાજપ ઉમેદવાર ડોક્ટર રેખાબેન ચૌધરીના સમર્થનમાં યુવા ભાજપ પ્રદેશ અધ્યક્ષ પ્રશાંત કોટારની આગેવાનીમાં ડીસામાં રોડ શો યોજાયો। મહત્વની બાબત છે કે 1 મેના દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ડીસા ખાતે ભાજપની જંગી જાહેર સભાને સંબોધવા પહોંચી રહ્યા છે। તે પહેલા ભાજપ દ્વારા ડીસામાં શક્તિ પ્રદર્શન રૂપે રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે। ડીસાના જાહેર માર્ગો પર નીકળેલા ભાજપના રોડ શોમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો જોડાયા। કેસરી ટોપી અને કેસરી ઝંડાઓ સાથે નીકળેલા રોડ શોને લઈને ડીસા કેસરિયામય બનેલું જોવા મળી રહ્યું છે। વિરાટ ખેલ ન્યૂઝ બનાસકાંઠા।